ઓમ ગણેશ હર હર મહાદેવ. ચાલો સત્સંગ કાર્યમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત છે અને આપ સૌની નવરાત્રિ ખૂબ જ સારી રીતે વીતી હશે, ગઈ હશે, અનુષ્ઠાન આદિ ખૂબ જ સંપન્ન સારી રીતે પૂર્ણ થયું હશે એવી મારી અપેક્ષા પણ છે અને આપ સૌના વતી માતા રાનીને પ્રાર્થના પણ છે. હવે આજે આપણે મૂળ વાત કરવાના છે કે આ વખતે શરદ પૂર્ણિમા ક્યારે છે. બીજા નંબરમાં કે શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા આદિ કહેવાય છે. એનું વિશેષ મહત્વ શું છે, એનું ફળ આદિ શું છે અને આ વ્રત જો તમે કરવા ચાહો તો કેવી રીતે કરી શકો છો, આજે આપણે એ વિશે વાત કરીશું. અને ખાસ કરીને આ વ્રતની અંદર જે દીપદાનોનું મહત્વ છે એ બહુ જ મહત્વનું છે અને કયા દેવ કે દેવીની પૂજા કરવી જોઈએ એનું પણ મહત્વ આજે આપણે આ વિષય ઉપર વાત કરવાના છે. જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે સૌથી મહત્વપૂર્ણ વાત કે આ વખતે આ પૂનમ ક્યારે છે, તો આ પૂનમ 6 ઓક્ટોબર સોમવારે છે. હા, વિદેશોમાં ઘણા બધા દેશોમાં 5 તારીખે છે, એટલે તમે જે દેશમાં રહેતા હોય એનું પંચાંગનું જ તમારે આચરણ કરવું જોઈએ. અન્યથા અજાણતાથી પણ દોષ બધા થતા હોય છે, તો એ ન થાય એનું ધ્યાન રાખજો. બીજા નંબરમાં કે કોજાગરી વ્રતની પૂર્ણિમા તમારે કરવી હોય તો એ કોજાગરી વ્રતની પૂર્ણિમા કેવી રીતે થાય, તો પ્રાતઃકાળ તમારું જે કાંઈ નિત્ય પૂજાપાઠ આદિ છે બધું પરિપૂર્ણ કરી લો. એ કર્યા પછી જમણા હાથની હથેળીમાં આ રીતે જળ પકડો અને જળ પકડ્યા પછી જેને પણ આ વ્રત કરવું હોય એમણે જે કંઈ પોતાની મનોકામના માટે કે પછી ભગવતી લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે કે જે કંઈ હોય તમારી રીતે સંકલ્પ મનથી કરવાનો, સારો સંકલ્પ. તો એ રીતે સંકલ્પ કરી અને પછી જળ મૂકી દેવાનું કે આજે હું યથાશક્તિ આ વ્રત કરીશ. પછી આમાં એવું આ વ્રતમાં છે કે લક્ષ્મી અને ઇન્દ્ર પૂજન, અને એમાં પણ કહ્યું છે કે ઇન્દ્ર દેવતાનું પૂજન ઐરાવત નામના હાથી ઉપર હોય એવી મૂર્તિ અથવા તો એવો ફોટો હોય એમની પૂજા કરવી. પણ હા, આપણે માનીએ છીએ અને જાણીએ છીએ કે ઇન્દ્ર ભગવાનની મૂર્તિ લગભગ કોઈના ઘરમાં હશે નહીં. તો આપણે શું કરવાનું કે શ્રીયંત્ર તો મોસ્ટ ઓફ આપણે બધાની ત્યાં પહોંચી ગયા છે અને પહોંચાડી દીધા છે, અથવા જેની પાસે શ્રીયંત્ર હોય તો લક્ષ્મીજીનું એ શ્રીયંત્ર ઉપર આપણે પૂજન કરવાનું અને ઇન્દ્ર ભગવાન માટે એક સોપારી મૂકવાની અને ઇન્દ્ર દેવતાનું આવાહન કર્યું હોય એવો ભાવ કરવાનો. ટૂંકમાં કહું તો લક્ષ્મી અને ઇન્દ્રનું યથાવિધિ તમને આવડે એવું પ્રોપર એક થોડું સારું પૂજન કરવાનું. લક્ષ્મીજીના યંત્ર એટલે શ્રી યંત્રનો અભિષેક કરો, પછી ઇન્દ્ર ઉપર પણ અભિષેક કરો, શુદ્ધ વસ્ત્રથી સાફ કરીને આપણે એમને ચાંદલો આદિ બધું કરી દેવાનું. હવે એ બધું થઈ ગયું પછી આખો દિવસ તમે એમાં શું ખાવ કે શું ના ખાઈ શકો, તો તમે એક સમય ફળાહાર કરો, એક સમય અન્ન ખાઈ શકો, અથવા તો આખો દિવસ તમે ચાહો તો ફળાહાર કરી શકો છો. પછી મુખ્ય જે મહત્વનું આખું અંગ છે એ સાયંકાલે સૂર્યાસ્ત થઈ જાય પછી અને ચંદ્ર ઉદય થાય ત્યારે શરૂ થાય છે. એ કેવી રીતે, તો જ્યારે આ બધું આપણે પૂજન કરી દીધું એટલે યંત્રને પછી આપણે પૂજનમાં ફૂલ ચડાવવા કે કંકુ કે ચંદનનો ચાંદલો કરવો એ બધું તમે સવારે કર્યું, અને માનો સવાર ના કરવું હોય તમારે સાંજે પણ કરવું હોય તો પણ થઈ શકે છે. એ પણ વિધાન શાસ્ત્રમાં કહેલું છે. તો આ લક્ષ્મી ઇન્દ્રનું પૂજન થઈ જાય પછી મહત્વપૂર્ણ વસ્તુ જે છે એ મહત્વપૂર્ણ વસ્તુ શું છે, તો અહીંયા તો એવું કહ્યું છે કે ત્યારે રાત્રિકાળે શરદ પૂર્ણિમાની રાત્રિએ 1,00,000 દીવડા કે 50,000 દીવડા કે 10,000 દીવડા કે અંતે 1,000 દીવડા અથવા તો 100 દીવડા, આ લખેલું શબ્દશઃ છે. અને હું કદાચ મારી રીતે કહું કે તમે 100 દીવા નહીં તો કમસે કમ 10 દીવા કે કમસે કમ 1 દીવો તો 1 દીવો પણ કરજો. હવે દીવો ક્યાં કરવો, તો એવું કહ્યું છે કે પોતાના અગાસીમાં એટલે છત ઉપર, પોતાના આંગણામાં, શિવાલયમાં કે વિષ્ણવાલયમાં કે કોઈ પણ દેવી દેવતાના મંદિરમાં, તમે ચાહો તો 4 રસ્તા ઉપર, બાગ બગીચામાં, પવિત્ર જગ્યાએ, તુલસીજીના સાનિધ્યમાં, પીપળાના વૃક્ષમાં, અથવા જ્યાં પવિત્ર જગ્યા હોય ત્યાં આ દીવા કરવા જોઈએ. આ દીવા કરવાથી થાય છે શું, તો આ દીવા કરવાથી લક્ષ્મીજી પોતે ઇન્દ્રને કહે છે કે આ રાત્રિએ જ્યાં આગળ જેણે દીપદાન કર્યું હશે એના ઘરમાં હું નિવાસ કરીશ. એટલે લક્ષ્મીજી પોતે કહે છે કે મને અર્પીને, એટલે કે મારા માટે જે કોઈ દીપદાન કરશે શરદ પૂર્ણિમાની રાત્રિએ એને અવશ્ય હું લક્ષ્મી પ્રદાન કરીશ. એટલે લક્ષ્મીજીની પૂર્ણ કૃપા પ્રાપ્તિ થાય છે. બીજા નંબરમાં કે એ દિવસે બ્રાહ્મણોને ઘી
અને સાકર આ બે મિશ્રિત કરી, અને આમ તો એવું લખ્યું છે કે ઘી ને સાકર મિશ્રિત કરીને સોનાની વાટકીમાં પછી સુવર્ણ દાન કરવું, પણ આપણે બી પ્રેક્ટિકલ કે તમે તમારી સ્થિતિ પ્રમાણે પણ તમે જે ચાહો ને એ દાન કરી શકો છો, તમારા ગોર મહારાજને કે શુકલ મહારાજને કે બ્રાહ્મણ દેવતાને. એટલે એવું જરૂરી નથી કે એ દાન કરવું. આ તો હું એક ખાલી પ્રમાણ સાથે તમારી સાથે વાત કરું છું કે સત્સંગ કરું છું. એટલે તમારી સ્થિતિ પ્રમાણે મહત્વપૂર્ણ વસ્તુ શું છે? દીપદાન. બીજા નંબરમાં કે બ્રાહ્મણ દેવતાને બીજા દિવસે જ્યારે તમે આ દીવાને બધું કરી દીધું પછી આ વ્રત આપણે સમાપ્ત કરવું પડે. એટલે બીજા દિવસે સવારે જ્યારે ઉઠો ને ત્યારે ઘી અને સાકર આ બે ભેગું કરી અને કોઈ પણ પાત્રમાં તમે તમારા ગોર મહારાજ કે કોઈ પણ બ્રાહ્મણ દેવતાને એ દાન કરી દેજો. ને કોઈ લેવા વાળું ના હોય તો કોઈ ચિંતાને શિવાલયમાં મૂકજો, અથવા હું કહીશ કે કોઈ પશુ પંક્ષીઓને કે કોઈને પણ તમે કંઈક બીજી વસ્તુ તમારી રીતે ખવડાવી દેજો, એ પણ પરિપૂર્ણ માનવામાં આવશે પ્રેક્ટિકલ આ સમય પ્રમાણે. તો આટલું કરવા માત્રથી પણ જરૂરથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. આ થઈ કોજાગરી વ્રતની પૂર્ણિમા. અને એવું કહ્યું છે કે એ સંધ્યાકાળે કોઈ મનુષ્ય જો શ્વેતાંબર અને શ્વેત આભૂષણ જો ધારણ કરે, એટલે શ્વેતાંબર એટલે કે પુરુષો હોય તો સફેદ કલરની ધોતી પહેરે, અને આપણે બહેનો હોય તો શ્વેત વસ્ત્ર ધારણ કરી અને શ્વેત આભૂષણ ધારણ કરીને પછી આ રીતે પૂજા કરે તો માતા લક્ષ્મીજીની બહુ જ કૃપા પ્રાપ્ત થાય છે. કારણ કે એવું નથી કે નવરાત્રિ પતી ગઈ એટલે આ બધા વિધાન પતી ગયા. શરદકાલે મહાપૂજા ક્રિયતે આચ વાર્ષિકી. આખી શરદ ઋતુ દરમિયાન માતાજીની આ રીતે કોઈ પૂજા આરાધના કરે તો માતાજીની કૃપા પ્રાપ્ત થતી જ હોય છે, જે આ વખતે 6 ઓક્ટોબર સોમવારે રહેશે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય માતાજી.